હર હર મહાદેવ મિત્રો. ખરેખર તમે નસીબદાર છો જો તમારા જીવનમાં તમારા પરિવારમાં આવા વડીલો છે, આવા મોભી છે. આ વિડીયો તમે છેલ્લે સુધી જરૂર 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 સાંભળજો. તમને ખરેખર કંઈક પ્રેરણા તો મળશે, અમારી ગેરંટી છે તમને. આજે મિત્રો હું વાત કરવા જઈ રહ્યો છું મારા વહાલા, તદ્દન વહાલા, અતિ પ્રિય મારા દાદાની, મારા ઘરના વડીલ, મારા ઘરના મોભી. આજે અમારો પરિવાર સુખી છે કદાચ એમના જ કારણે, એમના જ કર્મોના કારણે, એમની જ શીખને કારણે. બસ એમના વિશે હું એમના વ્યક્તિત્વ વિશે થોડું કહેવા માગું છું. એ આજે હકીકતમાં હયાત તો નથી, પણ અમારા બધાના હૃદયમાં એ હંમેશા અમારી સાથે રહેશે. આજે એમને ગયા એને 2 વર્ષ પૂરા થયા છે અને 3જું વર્ષ બેઠું છે. હકીકતમાં આમ તો 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે એ ગયા છે, પણ તિથિ લેકે વધારે એમને એટલે આજના દિવસે એમ બધું છે. હું મારા દાદા વિશે જેટલું પણ તમને કહું ને, ખરેખર એ ઓછું છે, ખરેખર ઓછું પડે. પણ કહેવાય ને કે એમની સામે નથી બોલી શકી હું, કેમ કે કહેવાય ને કે એક દાદા છે, થોડીક લિમિટ આવી જાય, રિસ્પેક્ટ આવી જાય, સંકોચ આવે, શરમ આવે. એટલે હું આજે એ નથી છતાં પણ એમના વિશે હું કહેવા માગું છું. મારા બા હતા એમને હું કહી દેતી હતી બધું, મારા ઘરમાં બધાને કહી દઉં છું, પણ દાદા સાથે થોડુંક આમ રિસ્પેક્ટ હતી વધારે, કે એમની સામે બે ધડક નહીં. બસ હા, એમની જોડે ટાઈમ બહુ સ્પેન્ડ કર્યો છે, એમની પાસેથી બહુ 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 બધું શીખી છું. અને આજે હું ખરેખર પ્રાઉડ ફીલ કરું છું મારા ઉપર, મારા કે હું આ પરિવારમાં છું અને મને એમના જેવા દાદા મળ્યા. એમના લાઈફ વિશેની હું તમને વાત કરું ને મિત્રો, તો પહેલાં એમને ખૂબ જાવ જલાલી હતી કરાચીમાં, જ્યારે ભાગલા નહોતા પડ્યા ત્યારની વાત છે. એમના પપ્પા છે એ જમાનામાં વાયરલેસ એન્જિનિયર હતા, કે જે તાર નહીં આવતું ને પહેલાંના જમાનામાં, તેમને ડીકોડ કરતા, એમના મેસેજને ડીકોડ કરતા, યુદ્ધ સમયે બહુ સારું એવું કામ આપી શકતા એમ. તો એમને કરાચીમાં બગીઓમાં એ લોકો ફરતા. એમ મારા દાદાના મમ્મી એટલું સોનું હતું એમની પાસે કે કહેવાય ને કે આપણી કલ્પના બહારની એવી હાઈફાઈ લાઈફ હતી એમની. પણ કહેવાય ને કે સમય ક્યારે શું કરવટ લે ને એ ખબર નથી પડતી. તો થયું એવું કે મારા દાદા હજી સાવ નાના હતા કે એના પપ્પા છે એ મૃત્યુ પામ્યા. હવે એ લોકો બધાય છે એમના કરાચીથી, તો એમના દાદાને ત્યાં જે અહીંયા આટકોટ રહેતા હતા ત્યાં શિફ્ટ થયા. હવે નાની ઉંમરે પતિ મતલબ વહી જાઓ એટલે મારા દાદાના મમ્મીની થોડીક સ્થિતિ કેવી થઈ ગઈ હોય તમે વિચારી શકો છો. એટલે એમના દાદાએ, મારા દાદાના દાદાએ કીધું કે તમે ચિંતા ના કરો, હું છું ને બધું કરી દઈશ. અને ત્યારે મારા દાદાના દાદા એટલા એ જમાનામાં એટલા ભણેલા ગણેલા હતા કે બધાય નવાબો બધા એમને મતલબ જો અહીંથી પસાર થતા હોય તો ખરેખર આટકોટ એમના ઘરે જરૂર 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 એમને મળે, એવી એમની વગ હતી. મતલબ આવો પરિવાર હતો એ. એમને મારા દાદાના 3 ભાઈઓ છે, એ લોકો 3 ભાઈઓ ને 1 બેન, બધાને ભણાવ્યા ગણાવ્યા અને બહુ મોટી પોસ્ટ સુધી એમને પહોંચાડ્યા. એટલે મારા દાદાએ કહેવાય ને તો નાનપણથી પહેલાં બહુ ગરીબી જોઈ, કેમ કે એ સમજવા જેવડા નહોતા ત્યાં એમના પિતાનું મૃત્યુ થઈ ગયું. એટલે ખરેખર એમને એ લાઈફ જે પપ્પા આપને લાઈફસ્ટાઈલ આપી શકે એવી લાઈફસ્ટાઈલ તો એમને ના મળી કહેવાય ને. છતાં પણ એ લોકોએ બહુ બધું કર્યું. મતલબ આટકોટના બસ સ્ટેન્ડમાં ગુલ્ફીથી વેચીને, સિંગ વેચીને, પેપર વેચીને, એવી રીતના એ લોકોએ મતલબ બધું ભેગું કર્યું. એટલે કહેવાય કે એમને એમના પૈસાની, એમની સમયની બહુ કિંમત હતી. અત્યારે એ એટલી સારી પોસ્ટ ઉપર બધા ભાંડેડા આવ્યા કે એના મોટા ભાઈ છે એ ટાઈમના મતલબ એન્જિનિયર હતા, ગવર્મેન્ટ એન્જિનિયર, એમનો ભાઈ વકીલ, નાનો ભાઈ, અને એ ખુદ ખેતીવાડી બેંકમાં મતલબ મેનેજર તરીકેની પોસ્ટમાં હતા. તો બહુ સારું સારું બહુ સારું ભણ્યા એમ. તો મારા દાદાનો સ્વભાવ એવો કે એ ઘરે સવારનો એનું ટાઈમ ફિક્સ, એને ખેતીવાડી બેંકમાં જવાનું હોય, વાંકાનેર નોકરી કરતા, એટલે સવારે એની લાઈફમાં બધું હતું છતાં એ સાયકલ લઈને જિંદગી જીવી છે. મારા પપ્પાએ કાકાએ કીધું કે તમને સ્કૂટર લઈ દઉં, તમને મૂકી જાય તેડી જાય, તો કે ના, હું મારું જીવન મારી રીતના જીવીશ, મને જેવી મજા આવે એવું જ મને તમે જીવા દો, જેવું મારાથી થશે એવું હું કરીશ. એટલે કોઈ દિવસ કોઈને નડ્યા નથી. એની લાઈફ કેવી કે સવારના 8 વાગે, 8 થી 8:30ની વચ્ચે રોટલી શાક દાળ ભાત બધું જમીને મસ્તનું વયા જાય. તો રાતના 8 8:30 આવે, એમને એક મંદિર ફિક્સ છે અહીંયા, એ મંદિરે જઈ આરતી કરીને પછી જ ઘરે પગ મૂકે, ત્યાં સુધી ઘરે ના પગ મૂકે. અહીંયાથી અમારા ઘરથી રેલવે સ્ટેશને સાયકલ લઈને જાય, ત્યાંથી ગાડીમાં ટ્રેનમાં જાય, પછી રિટર્નમાં પાછા સાયકલ ત્યાં મૂકીને લઈને આવે, પાછા મંદિરે જાય અને મંદિરેથી પાછા ઘરે આવે. અને પછી 8:30 જમીને 10 વાગ્યામાં સૂઈ જાય. આ એમનું રૂટીન ફિક્સ જ.
કોઈ પણ જાતની માથાકૂટ નહીં. હું તો એમ કહું કે દરેક દીકરી નસીબદાર છે જો એમને આવા દાદા મળ્યા છે, દરેક વ્યક્તિ નસીબદાર છે જો એમને આવા પપ્પા મળ્યા છે, દરેક વહુ નસીબદાર છે જો એમને આવા સસરા મળ્યા છે, અને દરેક પત્ની નસીબદાર છે જે એમને એવા પતિ મળ્યા છે. ખોટા વખાણ નથી કરતી મિત્રો, તમે આખી વાત સાંભળશો ને તમે પણ કહેશો કે તારી સાચી વાત છે. મારા દાદા એટલે કેવું વ્યક્તિત્વ, ખરેખર આજે એ 2 વર્ષ થયા નથી, પણ એમ નથી લાગતું કે એ અમારી સાથે નથી. એમની દરેક શીખ અને દરેક વાતો અમારા માટે હંમેશા જીવંત છે. એ એમના આની સાથે જોડીને રાખે છે. મારા દાદા જમીને જઈ ક્યારેય શાકમાં કે દાળમાં મીઠું ન હોય તો ક્યારેય એ વ્યક્તિ એમ નથી બોલ્યા કે આજે આવી રસોઈ થઈ. ક્યારેય એમની ડિમાન્ડ નહોતી કે મને આવું જમવાનું, મને આવું જ શાક ચાલશે, મને આ નહીં ફાવે, મને આ ફાવશે, ક્યારેય નહીં. તમે થાળીમાં જે આપો એ પ્રેમથી સંપૂર્ણ પ્રેમથી ભરપૂર ખાઈને વયા જાય બસ. કોઈ દિવસ એમને એમ નથી કીધું કે આવું મને નહીં ચાલે, આવું મને નહીં ફાવે. જ્યારે કોઈ પછી 12:30-1 વાગે જમવા બેસી અમે લોકો, ત્યારે અમને ખબર પડે કે આજ તો દાળમાં મીઠું નાખવાનું ભૂલાઈ ગયું હતું, આજ તો શાકમાં મીઠું નહોતું, છતાં દાદા મોરું ખાઈને વયા ગયા. કીધું નહીં કે આ મીઠું નથી, નાખી લેજો. એ એવું માનતા કે થાળીમાં આવેલ અન્નનું ક્યારેય અપમાન નહીં કરવાનું. આપણે મળે છે તો આપણે એની કદર કરવાની, કેમ કે એની લાઈફમાં એ સ્પેસ આવેલો હતો, એમને બધું જોયેલું હતું. એટલે કહું ને તો મારા દાદાને દરેકે નાનામાં નાના વ્યક્તિથી માંડીને મોટામાં મોટા સંબંધ સુધીની બધીની બહુ કદર હતી. જ્યારે એમને ખબર પડી કે હું શિક્ષક બનવા જઈ રહી છું, ત્યારે એને મને બહુ સરસ મસ્તની વાત સમજાવી કે બેટા કે તું કે બહુ મહત્ત્વનો રોલ ભજવવાની છે, તું ભારતના નાગરિકોનું ઘડતર કરવાની છે. સિલેબસ તો બધા શિક્ષકો ભણાવી શકે છે, પણ તારે એમની અંદર એવી સમજ આપવાની છે, એવા નૈતિક મૂલ્યો વિકસાવવાના છે કે આગળ જતાં બહુ સારું એનું ભવિષ્ય ઊભું કરી શકે, એમના ફેમિલીને સાચવે, સપોર્ટ કરે, સમજી શકે એવા બનાવવાના છે, ઈમાનદાર બનાવવાના છે, અને જીવનમાં આવેલા દરેક સુખ દુઃખનો એ ડટીને સામનો કરે એવા તારે એને બનાવવાના છે. મારા દાદાને કીધું હતું કે હા દાદા, ચોક્કસ હું એવી શિક્ષક બનીને દેખાડીશ. અને ત્યારથી લઈને હું જ્યારે પણ મારા ક્લાસમાં જાઉં ને ત્યારે મેં કોઈ પણ સારી મોરલ સ્ટોરી મારા મનમાં હોય ને હોય, હું પણ શીખું છું, અનુભવું છું, સાંભળું છું મારા વિદ્યાર્થીઓ માટે, મારા સ્ટુડન્ટ્સ માટે. અને એટલે મોરલ સ્ટોરી તો હોય ને હોય મારી પાસે, કે વિદ્યાર્થીઓને ભણવા ઉપરાંત પણ હું કંઈક એવું શીખવી શકું કે મોટા થઈને એમના મમ્મી પપ્પાને, એમના ભાઈ બહેનને, એમના વડીલોને મદદરૂપ થઈ શકે, અને જીવનમાં ક્યારે એ એકલા હોય તેમની રીતના ડિસિઝન લઈ શકે. એનું નિમિત્ત હું મારા દાદાને માનું છું. આજે મારા દાદા નથી, પણ એમના સંસ્કારો એ અમારામાં છે. મારા દાદા એક વસ્તુ કહેતા કે મારા પપ્પાને ને કાકાને નહીં કહેતા કે જો સંબંધ છે ને હંમેશા હળી મળીને રહેજો, નિભાવીને રહેજો અને રાખજો, કેમ કે બધું જતું રહેશે તો એ પાછું આવી જશે, પણ સંબંધ જો એકવાર તૂટી ગયો ને તો એ પછી નહીં જોડાય, અને કદાચ જોડાશે ને તો પહેલાં જેવો નહીં જોડાય. એટલે આજે મારા પપ્પા કાકા અમે હળી મળીને એક સાથે રહી છીએ. અમારા બા દાદા નથી, છતાં અમારા પરિવારમાં સંપ છે. એમનું કારણ મારા બા દાદાના સંસ્કાર છે. મારી ફ્રેન્ડ છે ને એ મને એમ કે ક્રિષ્ના કે મને કે હું મારા ઘરનાને પણ બતાવું કે તારા સ્ટેટસ, મારી ફેમિલીને પણ કહું કે જો આનું ફેમિલી જુઓ કે જ્યારે પણ હોટલમાં બહાર જાય કે ક્યાંય પણ જાય ને તો એમના બા દાદા એમની સાથે જ હોય, કે એમના ઘરના વડીલોને મૂકીને ક્યારેય નથી જતા. તો ખરેખર એ સંસ્કાર મને મારા પરિવાર તરફથી મળ્યા છે. મને ક્યારેય કોઈ એમ કહે ને કે તું બહુ સારી વ્યક્તિ છે, તારા અંદર બહુ સારા સંસ્કાર છે, ખરેખર મેં આવા વ્યક્તિ બહુ ઓછા જોયા છે, ત્યારે હું એમને એક વસ્તુ કહું કે તમે ભૂલ ખાઓ છો. તમારે ખરેખર કોઈ સારા વ્યક્તિઓને જોવા હોય, સારા માણસોને જોવા હોય તો એકવાર મારી ઘરે આવો. તમે ગમે અજાણ્યા હો, ગમે હોય, મારો પરિવાર હંમેશા રેડી રહેશે તમારા કામ માટે. અને મારા દાદાબાની એ જ શીખ છે. હું ખૂબ સૌભાગ્યશાળી ખુદને માનું છું કે હું આવા દાદાબાની સંગતમાં ઉછરી છું. હું નાની હતી ને, હું પહેલાંથી મારા કાકા પછી સૌથી પહેલે હું આવી, એટલે ઘરમાં બહુ બધા 18 વર્ષ પછી નાનું છોકરું ઘરમાં આવ્યું એટલે કહેવાય કે બહુ લાડકોટથી મને ઉછરી છે. તો હું મારા બા ભેગી જ રહેતી, હું નાનીથી મોટી મારા બા ભેગી થઈ છે. એમ કહું તો મારા પહેલાં મમ્મી તરીકે મેં મારા બાને સમજાવી છે. તો મારા દાદાને રવિવારની રજા હોય ને તો હું ત્યાં ટીવી જોઉં. બપોર મને પિક્ચર જોવાનો બહુ શોખ નાની હતી. મારા દાદાએ ક્યારેય એમ નથી કીધું કે તું ટીવી જોમાં, કે તું ટીવી ધીમું રાખ, મને એક જ દિવસ સૂવા માટે મળે છે, મને સૂવું છે, ક્યારેય નહીં. રાતના 12 વાગે ટીવી જોતી હોય કે રાતના બપોરના 2 વાગે, એમને ક્યારેય નહીં માથે ઓઢીને સૂઈ જાય. એમનો એક નિયમ
કે આટલી પૂજાપાઠ કરવાનું, સવારે ઉઠી જાય વહેલા 6 વાગે 5 વાગે પૂજાપાઠ કરે, પછી જ એમની દિનચર્યા શરૂ કરે, અને રાતે પણ એ સરસ મજાનું એક આવડો મોટો વાટકો ભરીને ઈસબગુલ નાખીને દૂધ પીતા. મને હજી યાદ છે કે હું એ દૂધમાં ભાગ પડાવું તે. અને મારા દાદા પછી મને સામેથી એમ કે, લે કૃષ્ણ, કેમ તારે નથી પીવું? અને દર મહિને હું એમની પાસેથી ત્યારે એ ટાઈમે 20 રૂપિયા લઉં. એમનો પગાર આવે ને એટલે કડકડ નોટ મારા હાથમાં આપે તે. ખરેખર હું બહુ સૌભાગ્યશાળી છું. હું મારા દાદાનું જીવન જોઉં છું ને તો મને એમ લાગે કે આજના જમાનામાં આવું વ્યક્તિત્વ મતલબ અઘરું છે થવું. ઇવન મારા પપ્પા કાકા ખુદ એમ કે અમે એમના જેવા નથી થઈ શકતા. એમના પાસે બધું હતું ને છતાં એમને કોઈ દિવસ મોબાઈલ નથી રાખ્યો, કોઈ દિવસ સ્કૂટર નથી લીધું. એમના છોકરાઓ માટે એમને બધું કર્યું છે, એમને એવા સંસ્કાર આપ્યા છે કે એ પણ બધાની મદદ કરે. પણ જ્યારે મારા પપ્પાના કાકા સમજાવતા ને મારા દાદા ચોખ્ખું ના પાડતા કે નહીં, મને નથી મજા આવતી, મને આવી રીતના જ મજા આવે છે. અને એમ રિટાયર થઈ ગયા તો આપણે હોય ને, રિટાયર થઈ જાય એટલે ગવર્મેન્ટ જોબ એટલે પૂરું. પણ મારા દાદાને એમના મતલબ બેંકવાળાએ રિટાયર ના થવા દીધા કે નહીં દાદા તમે તો અમને જો આટલા કે સ્ટાફમાં આવ્યા. મારા દાદાએ કોઈ દિવસ કોઈની કહેવાય ને કે શું કહેવાય પૈસા નથી લીધા એમ. વિડીયો થોડોક લાંબો થશે પણ મારા દાદા વિશે થોડુંક વધારે કહેવા માગું છું, એમની લાઈફસ્ટાઈલ વિશે કહેવા માગું છું. પ્લીઝ જોજો, તમને ખરેખર કામ લાગશે અને ખરેખર શીખવા જેવી વાત મળશે. મારા દાદાએ કોઈ દિવસ કામ થતું હોય ને, ખેડૂતો આવે બધા એમની જમીનો માટે, આમ કેટલા લાચાર હોય, મારા દાદાએ એમ કીધું પૈસા મૂકે ને તો એમ કે નહીં આ વસ્તુ નહીં, કે તમારું કામ એમનેમ થઈ જશે, કે તમે ચિંતા મુક્ત રહ્યો. અને બીજા એની હારના હતા પૈસા લેતા, મારા દાદાએ ક્યારેય પૈસા નથી લીધા. એમને એક જ વસ્તુ મારા પપ્પાને અને કાકાને શીખવી છે કે ઈમાનદારીથી કામ કરવાનું. એ કે આપણે અત્યારે કે મેં જો પૈસા લીધા હોત ને તો આપણે એવડા બંગલા એવડી ગાડીઓ હોત ને કે જાહો જલાલી હોત, પણ એ કે નહીં, આપણે કે તન મન ને ધનથી અત્યારે સુખી છે ને, સારી તંદુરસ્તી છે, પરિવારમાં સૌ છે, બસ એ જ મારી જમા પૂંજી છે, બીજું કંઈ મારા માટે મહત્વનું નથી. તો મિત્રો આવા વ્યક્તિઓ હોય એમને બેંક પણ નહોતી જવા દેવા માંગતી. કીધું કે તમે દાદાએ કે અમારી કાર તમને તેડી જશે ને મૂકી જશે, તમારે તો આવવાનું જ છે. પણ મારા દાદા સાદગીનો સિદ્ધાંત અપનાવવાવાળા. એને કીધું ના કાંઈ વાંધો નહીં, હું આવીશ, મને ઘરે બેસવું ના ગમે ને હું આવીશ, પણ હું મારી રીતના આવીશ. કાર આવે મારી શરીરમાં એમ લાગે કે હા બહુ મોટા માણસો છે કાર લેવા આવે, એવું મારું મોભો નથી પાડવો. મારું સરળ વ્યક્તિત્વ જ મારી ખજાનો છે. બસ આવી રીતના એને એની જિંદગી છે એ કાઢી છે. કહું ને 85 વર્ષ સુધી એવો મતલબ હમણાં અમે જુનાગઢ ગયા હતા ને ત્યારની મને યાદ છે કે એકલા ગિરનાર ચાલીને વહી જતા. અમે મધ્યપ્રદેશ ફરવા ગયા ને તો એકલા મતલબ છેલ્લે ગુફા સુધી ઓલી પહોંચી ગયા હતા ચાલીને. એમને ચાલવામાં તો કોઈ ન પહોંચતું યાર, ખરેખર હુંય નહીં, મતલબ યંગ જનરેશન એ ન પહોંચી શકે. ખરેખર એમનું જીવન અદ્ભુત હતું ને હું બહુ નસીબદાર છું, મારો પરિવાર બહુ નસીબદાર છે કે અમને આવા દાદા મળ્યા. જો મિત્રો તમારા પણ જીવનમાં આવા બા દાદા હોય, આવા વડીલો હોય તો એમની કદર કરી લેજો, કેમ કે એકવાર એ વહી જશે ને પછી પાછા નહીં આવે, એમની યાદો જ સાથે રહી જવાની છે. આજે હું મારા દાદાને ગમે એટલા મિસ કરું, એમને કહું હું તમને બહુ મિસ કરું છું, બહુ પ્રેમ કરું છું, પાછા આવશે? નહીં આવે ને. હા, એની સાથે બહુ ટાઈમ સ્પેન્ડ કર્યો છે. હું રોજે રાતે 1 કલાક એમના માટે કાઢતી, રોજે એમના જમાનાની વાતો સાંભળતી અને બહુ બધું મને જાણવા મળતું. ખરેખર મેં મારો ઘણો ટાઈમ મારા દાદા સાથે સ્પેન્ડ કર્યો છે અને હું ખુદને એ સૌભાગ્યશાળી માનું છું. ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે હું આવા પરિવારમાં છું. બસ મિત્રો આટલું જ કહેવું હતું. જો ખરેખર તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ જરૂર કરજો કે શું તમારા પણ જીવનમાં આવા વડીલો છે, તમારા પણ જીવનમાં આમના લીધે કંઈ ફેરફાર આવ્યા છે તો જરૂર મને જણાવશો. થેન્ક યુ. હર હર મહાદેવ.